વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે હું તમને ડ્રાય ફિગ ડેઝર્ટ દેખાડવાની છું. તો એની માટે મેં આ 125 ml દૂધ લીધું છે. એક વાટકો અંજીરને અડધા વાટકા દૂધમાં 1 કલાક માટે પલાળી રાખ્યા છે. આને ઘીને હું પધરાવીશ વચ્ચે. અને આ મિશ્રી મેં અડધો વાટકો લીધું છે. 1 વાટકો અંજીરની સામે મેં અડધો વાટકો મિશ્રી લીધી છે. સૌ પ્રથમ હું દૂધને માવા જેવું કરી નાખીશ અને પછી આ અંજીર એમાં પધરાવી દઈશ. આ અડધો વાટકો મિશ્રી મેં પહેલાં જ મેં પધરાવી દીધી છે અને આને ફાસ્ટ ગેસ પર હું મૂક્યું છે. આ દૂધને મેં ફાસ્ટ ગેસ પર જ ઉકળવા મૂકી દીધું છે, જેથી આપણો માવો જલ્દી થઈને તૈયાર થઈ જાય. હવે આ અંજીરને હું મિક્સરમાં અધકચરા વાટી લઈશ. આ તમે જોઈ શકો છો, મેં મિક્સરમાં એને અડધો અચકચરો અંજીર પલાળેલા અંજીરનું પલ્પ કરીને રેડી રાખ્યો છે. અને આ બાજુ આપણું દૂધ પણ અડધું ઉકળી ગયું છે. આ દૂધ પા ભાગનું થઈ ગયું છે. હવે હું એમાં 1 ચમચી ઘી નાખીશ અને અંજીરનો પલ્પ પધરાવીશ. તમે જોઈ શકો છો, મેં 1 ચમચી ઘી નાખ્યું છે અને હવે મેં 1 ચમચી ઘી પધરાવી દીધું છે. હવે હું આમાં અંજીરનો પલ્પ પણ પધરાવી દઈશ. હવે આપણું દૂધ જાડું થઈ ગયા પછી હવે એમાં હું અંજીરનો પલ્પ પધરાવી દઉં છું. મેં આમાં અંજીરનો પલ્પ પધરાવી દીધો છે. હવે આપણું આ મિશ્રણ એકદમ જાડું થઈ ગયું છે. હવે ગોટી વળતું થશે ત્યારે હું એને ટીનમાં પધરાવી દઈશ. આમાં ઘીથી ગ્રીસ કરવાથી આપણું સાઈડ ઉપર જરા પણ ચીટકતું નથી અને ઇઝીલી આપણે એને ફાસ્ટ ગેસ પર કરી શકીએ છીએ. આપણું આ પલ્પ અને જે આપણે આમાં પધરાવેલું એ બધું ગોટી વળતું થઈ ગયું છે. એટલે આપણી આ ડેઝર્ટ તૈયાર છે. આ ડેઝર્ટને બનતા 15 મિનિટ લાગે છે અને આ આપણે લચકા પડતું થઈ ગયું છે અને આપણે કલર પણ એકદમ અંજીરની જેવું જ આવ્યો છે. હવે હું આને ઠારી દઈશ અને 15 મિનિટ પછી એના પીસીસ કરીશ. રેડી છે ડ્રાય ફિગ ડેઝર્ટ. તો તૈયાર છે ડ્રાય ફિગ બરફી, એટલે કે અંજીર બરફી અને ડ્રાય ફિગ ડેઝર્ટ તૈયાર છે. અને મેં એને ચાંદીના બરફથી ગાર્નિશિંગ કર્યું છે. પ્લીઝ like, share and subscribe my channel. See you tomorrow. Thank you very much.